હું ધીરુભાઈ મહેતા કાંદીવલીથી 2-3 વર્ષથી આવું છું અને અહીં આવવાનું કારણ તો મેન એ છે કે એનો સ્ટાફ તમે ગણો તો એટલો સારો અને એટલો છે કે તમને કોઈ પણ કામ માટે તમે બતાવો તો બહુ સારી રીતે હેલ્પ કરે છે. જેવી રીતે દીપકભાઈ છે, જયેશભાઈ છે, પિયુષભાઈ કે મેડમજી, કોઈ પણ આપણે કામ બતાવ્યું આ કામ છે તો ઓન ધ સ્પોટ કરશે. બીજું કે જમવા માટેની વ્યવસ્થા એટલી સારી છે કે તમને મનપસંદ જમવાનું મળે છે. પ્લસ કે તમે ઘરે જો 2 રોટલી ખાતા હોય તો 3 રોટલી ખાશો, કારણ કે એ લોકો બહેનોનો બધાનો એટલો આગ્રહ હોય છે કે જેથી કરીને તમે ના ન પાડી શકો. થર્ડ એ છે કે ક્લીન ને નીટ, એટલી બધી ફર્સ્ટ ક્લાસ તમને સાફ સફાઈ સવારથી સાંજ સુધી હોય છે કે તમને નહીં એટલું લાગે કે નહીં આપણે સિનિયર સિટીઝન છીએ તો વર્ષની અંદર કે 6-8 મહિને જ્યારે આપણે ટાઈમ મળે ત્યારે એક વાર તો અહીંયા પરમાનંદ ભવનમાં આવવું જ જોઈએ. હું તો સૌરાષ્ટ્રનો રહેવાસી છું, જેમ કે બોટાદ, ભાવનગર, મહુવા, એ લોકો લાસ્ટમાં શું કહે છે કાંઈ ન ઘટે. એટલે હું પણ તમને એમ કહું છું કે પરમાનંદ ભવનમાં આવો, એમાં કાંઈ ન ઘટે. કાંઈ ન ઘટે એટલે તો પરમાનંદ ભવન છે. જય શ્રી કૃષ્ણ, જય કનકાઈ.